સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા અગરિયા પરિવાર કે જેઓ રણમાં કામ કરે છે એમના બાળકો અભ્યાસથી વંચિત ના રહી જાય તે માટે આ સ્કૂલ ઓન વ્હીલ બસનું ફાળવણી કરવામાં આવી છે, જેનું ઓપનિંગ ગઈકાલે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. જે બસ આજે સ્થળ પર અહીંયા પહોંચી છે ત્યારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન અમે આનું ઓપનિંગ કરીએ છીએ. ઉભા ચાવડા સિયાસી કોલેજ ઝીંઝુવાડા અગરિયા રણ શાળાઓ જે ચાલે છે એ ગઈકાલે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યું છે. જે તે વિભાગની અંદર બસ ફાળવી એમાં અમારા પાટડી તાલુકામાં 20 બસો છે, એમાંથી 6 બસો આજે અહીંયા પહોંચી છે અને શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ગાંધીનગરથી આવેલા અમારા શાળા પ્રવેશ કાર્યક્રમ ઉપસચિવ શ્રી ઉમેશભાઈ અને કોટા સાહેબ વિભાગ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાંથી આવેલા એમના હસ્તે આ બસનું ઓપનિંગ કરાવ્યું છે અને બસને અમે ખુલ્લી મૂકી છે. એસએસસી દ્વારા આ સમગ્ર કાર્યક્રમ ચાલતો હોય છે અને 6 થી 18 વર્ષના બાળક મફતને ફરજિયાત શિક્ષણ જે હોય છે એના અંતર્ગત આ કોઈ પણ રણની અંદર ચાલતા અગરિયા જે છે કામ કરે એના બાળકો અભ્યાસથી વંચિત ન રહી જાય એના અનુસંધાન આ કાર્યક્રમને ચાલતો હોય છે અને જે સરકારશ્રીના એક અભિગમ છે એને સાર્થક કરવા માટે આજે બધા સાથે રહી અને બસનું ઓપનિંગ કરે છે. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણે ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.